નમસ્કાર પ્રેક્ષકો, હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। વડોદરા શહેરમાં ગુનાહો જેમ જેમ વધતા જાય છે તેમ તેમ પોલીસના સિકંજા ગુનેગારો પર વધુ ને વધુ કડક થતા જઈ રહ્યા છે। ગુનેગારો ગુનો કરતા તો કરી જાય છે પણ ગણતરીના કલાકોમાં પોલીસ તેઓને પકડી પાડે છે। હાલ એવા જ બે કિસ્સાઓ ચર્ચામાં છે। બંને કિસ્સાઓમાં એક વ્યક્તિ કોમન છે જેના વિશે આજે વાત કરવી છે HD તુવર સાહેબની। જી હા, HD તુવર સાહેબ તો આપણે તેમને કહીએ છીએ પણ તેઓ એક મહિલા છે। નારી શક્તિ સમાન એક કિસ્સો છે। તેઓની કામગીરી આ બંને કેસમાં બિરદાવવા જેવી છે। મૂળ તો મહેસાણાની આગળ ઈડર આવેલું છે ત્યાંના તેઓ છે પણ વડોદરામાં વર્ષોથી તેઓ રહે છે અને સાથે જ તેઓ પોલીસમાં કામગીરી પણ બજાવે છે। કામગીરી શું બજાવે છે? તેઓએ કામગીરીનું શ્રેષ્ઠ અત્યારે ઉદાહરણ આપ્યું છે। વાત કરીએ બંને કેસ ઉપર। સૌપ્રથમ વાત કરીએ પહેલા કેસની। પહેલો કેસ કારેલીબાગ વિસ્તારમાં સર્જાયો હતો। કારેલીબાગ વિસ્તારમાં આવેલા કાસમ અલી કબ્રસ્તાન પાસે રાત્રિના સમયે મોહમ્મદ નાઝીમ પઠાણને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારનાર આરોપી વડોદરાથી ફરાર થઈ ગયો હતો। તેને ફિલ્મી ઢબે પકડવામાં આવ્યો। પહેલા તો તેના પરિવાર સાથે વાતચીત કરવામાં આવી। હ્યુમન રિસોર્સિસ જે હતા તેઓને લગાવવામાં આવ્યા અને તેની સાથે જ સીસીટીવી કેમેરાની ફૂટેજને વારે ચેક કરવામાં આવી। ભારે જહેમત બાદ પોલીસને ખબર પડે છે કે આરોપી જે છે તે અમદાવાદ તરફ વળી ચૂક્યો છે એટલે એક ટોળકીને અમદાવાદ તરફ મોકલી આપવામાં આવે છે અને જ્યારે વહેલી સવારથી જ એક ટોળકી આરોપીના ઘરની પાસે રાખી દેવામાં આવે છે। પરિવારજન સાથે વાતચીત કરવામાં આવે છે। પરિવારમાંથી દરેકના મોબાઈલ ફોન્સ જે છે તેના લોકેશન ટ્રેપ કરવામાં આવે છે। તેની સાથે આરોપીએ જે દિવસે મર્ડર કર્યું તે દિવસે તેને જે કપડાં પહેર્યા હતા તે કપડાં પણ ઘરમાંથી મળી આવે છે અને સમગ્ર આ વસ્તુઓને એકઠી કરીને સમગ્ર સબૂતોને એકઠી કરીને પોલીસ હવે આગળની કાર્યવાહી કરે છે। શા માટે આ મર્ડર કરવામાં આવ્યું તેના પર ખુલાસો કરીએ। ગુલઝાર પઠાણ એક રિક્ષા ચલાવતો વ્યક્તિ છે। તે યુપીનો છે અને તેના ઉપર 30 થી 40 હજાર રૂપિયાનું જે છે તે દેવું થઈ ગયું હતું। પોતાનું 30 થી 40 હજાર રૂપિયાનું દેવું ઉતારવા માટે થઈને તેને કોઈકે એવું કહ્યું કે તું આ વ્યક્તિને જો મારીશ તો તારા આ દેવાને હું પૂરું કરી આપીશ અને સાથે તને અમુક રકમ પણ આપીશ। પહેલી વાત તો એક આ ચાલી રહી છે અને બીજી વાત એવી ચાલી રહી છે કે તેને બદલો લેવા માટે આ કૃત્ય કર્યું હતું। જ્યારે તેને આ વ્યક્તિ જેને મોતને ઘાટ ઉતાર્યો છે મોહમ્મદ નઝીમ પઠાણ તેને થોડા સમય પહેલા ગુલઝાર પઠાણને લાફો માર્યો હતો અને આ લાફાના બદલામાં તેને ગુલઝારને ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો। આ સમગ્ર મામલો આ રીતે બન્યો અને આ સમગ્ર મામલાની અંદર પોલીસનું જે કાર્ય છે તે ખૂબ સરાહનીય છે। પોલીસોએ ગણતરીની કલાકમાં આરોપીને પકડી પાડ્યો છે। તેની સાથે જ તેઓના ફોનને ટ્રેપ કર્યા છે। અહીંથી અમદાવાદ એક ટોળકી મોકલીને અમદાવાદથી તેને પકડી લેવામાં આવ્યો છે અને હવે આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। હવે વાત કરીએ બીજા કિસ્સાની। બીજા કિસ્સામાં કંઈક એવું છે કે હવે ચોરો જે છે તે મંદિરને પણ નથી છોડી રહ્યા। ચોરો હવે મંદિરને પણ ટાર્ગેટ કરી રહ્યા છે। ઘણી વખત એવું બનતું હોય છે કે પૈસાની લાલચમાં લોકો ખોટા કાર્ય કરતા હોય છે પણ હવે જમાનો એવો થઈ ગયો છે કે પૈસાની લાલચ લોકોને મંદિર સુધી પહોંચાડી તો રહી છે પણ ચોરી કરવા માટે પહોંચાડી રહી છે। વાત એ છે કે વડોદરા શહેરના જેતલપુર રોડ ખાતે આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં રાત્રિના સમયે ચોરી થઈ છે। રાત્રે 9:30 થી 5 વાગ્યા સુધીના સમયગાળામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા મંદિરમાંથી 44,000ના મત્તાની ચોરી કરવામાં આવી। આની જાણ પોલીસને થતા અને તેમાંય ફરી એકવાર મહિલા પોલીસ જે HD તુવર છે તેઓને આખા કેસમાં ઇન્વોલ્વ કરવામાં આવ્યા અને તેઓના માર્ગદર્શન હેઠળ જ આખો આ જે કેસ છે તેને સુલઝાવવામાં આવ્યો। તેમાં પણ એવું જ થયું, કેટલાક સીસીટીવી કેમેરાઝ જે છે તેને ચેક કરવામાં આવ્યા। તેની સાથે જ જેટલા પણ સસ્પેક્ટ તેઓને લાગતા હતા દરેક સસ્પેક્ટને પૂછપરછ કરવામાં આવી। છેક સુધીના સીસીટીવી કેમેરાઝ, આજુબાજુના લોકો સાથે વાતચીત, પંડિતથી લઈને દરેક વ્યક્તિના સ્ટેટમેન્ટ્સ, દરેકના આધારે થઈને એક વ્યક્તિને પકડવામાં આવ્યો જેને પહેલા ગોરવામાં પણ ચોરી કરી હતી। તેનું નામ છે પિચકો શમસુલ પઠાણ। શહેનાઝે આઝમ પઠાણ તેનું નામ છે, ઉર્ફે પિચકો શમસુલ પઠાણ તેને ઓળખવામાં આવે છે। તેની 4 દિવસની રિમાન્ડ પાસ થઈ છે। મૂળ તે યુપીનો છે અને તેના પહેલા પણ તેને ગોરવા મંદિરમાં પણ ચોરી કરી હતી તેવી માહિતી મળી આવી છે।
આ ગુનેગારને પકડી લેવામાં આવ્યો છે અને સાથે સાથે ગુલઝાર પઠાણને પણ પકડી લેવામાં આવ્યો છે. બંને જે આરોપીઓ છે તેઓ અત્યારે જેલના સળિયા ગણી રહ્યા છે અને બંને આરોપીઓ પર આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. પણ તેની સાથે જ કહી દઈએ ફરી એક વખત કે એચડી તુવર તેઓનું જે કામ છે ખૂબ સરાહનીય છે. તેઓ સૌ પ્રથમ આજથી 4 વર્ષ પહેલાં જ્યારે પોલીસ ફોર્સ તેમને જોઈન કર્યું તે વખતે સૌથી પહેલાં તે મહિલા એસઓજી તરીકે નિમણૂક થયા હતા. તે પછી તેઓને ગોરવા પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યું અને તેના પછી તે ક્રાઇમ બ્રાન્ચ અને અત્યારે વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવી રહ્યા છે. અને આશા છે કે જે રીતે તેઓએ આ 2 ગુના ને ગણતરીના કલાકોમાં ઉકેલવામાં પોલીસની મદદ કરી છે અને પોતાની ફરજ અચૂકપણે નિભાવી છે. આગળ પણ તેઓ પોતાની ફરજને અચૂકપણે જ નિભાવશે અને વડોદરામાં જેટલા પણ ગુના થઈ રહ્યા છે, જેટલા પણ ગુનેગારો છે તેઓનું નામ સાંભળતા જ ચોંકી ઉઠશે.